Hello students, welcome in the class. We are learning communication and skill, and in this topic we have learned already many subtopics. ઘણા બધા સબટોપિક્સ છે આપણે ઓલરેડી કોમ્યુનિકેશન એન્ડ સ્કિલમાં ભણી લીધા છે. In the last lecture we had learned about minutes of meeting. તો લાસ્ટ લેક્ચરમાં આપણે મિનિટ્સ ઓફ મીટિંગ વિશે જોયું હતું અને એની પહેલાં લેક્ચરમાં આપણે જોયું હતું નોટિસ ઓફ ધ મીટિંગની નોટિસ કેવી રીતે લખાય છે. તો જુઓ મિત્રો, ખાસ યાદ રાખજો કે તમારા એક્ઝામની અંદર બે વસ્તુ પૂછાય છે. નોટિસ પણ પૂછાઈ શકે છે અથવા તમે લખવાની આવે છે તમારે, અને મિનિટ્સ ઓફ ધ મીટિંગ આવે. જો આ બે સરખું લાગે છે પણ બેમાં ડિફરન્સ છે, આ ખાસ યાદ રાખજો. બરાબર, તો આજે આપણે બેયની વાત કરવાની છે. આપણે પહેલાં નોટિસ જોશું. ઓલરેડી એક નોટિસ આપણે જોઈ હતી, બરાબર છે. ફરી પાછી એકવાર નોટિસ તમને દેખાડજો કેવી રીતે લખવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો. અને મિનિટ્સ ઓફ ધ નોટિસ છે, મિનિટ્સ ઓફ ધ મીટિંગ છે, એ પણ તમારે આજે જ આપણે જોશું કે એ કેવી રીતના લખાય. તો બેયમાં શું તફાવત છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ નોટિસ, કે જ્યારે કોઈ નોટિસ મોકલવામાં આવે છે, બરાબર, ત્યારે કેવી રીતે લખાય છે. જુઓ, આ એનો નમૂનો છે ને ધીસ ઇઝ ધ ફોર્મેટ ઓફ ધ નોટિસ. સૌથી પહેલાં ઉપરના ભાગમાં તમારે ટાઇટલમાં તમારે જે તે કંપનીનું નામ લખવાનું છે, જે તમને એક્ઝામમાં જો ક્વેશ્ચનમાં આપેલું હોય તો એ, નહીં તો તમે ગમે નામ લખી શકો. જેમ કે આઇકોન પોલિમરી ઇન્ડસ્ટ્રીઝ પર લખ્યું, એનું એડ્રેસ લખવાનું, પ્લોટ 4540 વેરાવળ રાજકોટ સાપર, તો એનું એડ્રેસ છે. તો આ સૌથી હેડલાઇનમાં એડ્રેસ અને નામ આવશે. પછી અહીં આવશે રેફરન્સ. રેફરન્સ નંબર તમારે ફરજિયાત નથી, લખો તો ચાલે, બરાબર છે. કોઈ પણ તમે નંબર લખી શકો, એટલે કે નોટિસ છે એ કયા રેફરન્સમાં આપવામાં આવે છે, જોકે એ ઓપ્શનલ છે. પછી તમારે ખાસ ફરજિયાત લખવાનું છે ડેટ. આ ડેટ કઈ છે? એ ડેટ એ છે નોટિસ લખવાની તારીખ, એટલે કે આજની તારીખ. યાદ રાખજો, જે તારીખ અહીંયા લખી હોય એ તારીખે આપણે કસ્ટમરને, કન્ઝ્યુમરને આપણે નોટિસ આપીએ છીએ. તો આ એ તારીખ છે. પછી લખવા નોટિસ. શું નોટિસ છે? નોટિસ ઇઝ, આપણે જરાક ઝૂમ કરીને જોઈ લઈએ. નોટિસ ઇઝ હિયર બાય ગિવન ધેટ ધ એન્યુઅલ જનરલ મીટિંગ ઓફ ધ કંપની વિલ બી હેલ્ડ એટ હોટલ એવરેસ્ટ, કાલાવડ રોડ, રાજકોટ on Monday 2nd July 2014 at 11:30 am. હવે નોટિસ એના માટે એન્યુઅલ જનરલ મીટિંગ છે, ક્યાં રાખેલી છે મેં તમને કીધું. નોટિસમાં શું આવે? ડેટ, ટાઈમ, સ્થળ એ જ લખવાનું હોય, સિમ્પલ છે, બરાબર. તો એની હોટલ એવરેસ્ટમાં છે, એનું એડ્રેસ છે કાલાવડ રાજકોટ. એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા જે તમે તારીખ લખી છે, બરાબર છે, આ તારીખ પછી જ મીટિંગ હોય તો અહીંની જે તારીખ તમને દેખાશે એ હંમેશા આ તારીખના 14-15 દિવસ પછીની તારીખ લખવાની. આ એક ખાસ મગજમાં રાખ, રાઈટ. તો ટુ કન્સિડર ધ એજન્ડા આઇટમ ગિવન બિલો. શેના માટે મીટિંગ છે એ આપણે આ પેરેગ્રાફમાં નથી લખવાનું, એ આપણે ક્યાં લખવાનું? એજન્ડામાં, રાઈટ. ઓલ ઓફ અવર મેમ્બર્સ આર રિક્વેસ્ટેડ ટુ બી પ્રેઝન્ટ એટ ધ મીટિંગ. બધા મેમ્બર્સને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે મીટિંગમાં હાજર રહીએ. બાય ઓર્ડર DM શાહ, સેક્રેટરી. સેક્રેટરી દ્વારા જ હંમેશા મીટિંગ નોટિસ આપવામાં આવે છે. હવે પછી તમારે લખવાનું છે એજન્ડા. એજન્ડા આપણે આગળ ડિટેલમાં સમજી ગયા છીએ. તો એજન્ડા શું છે મીટિંગનો? તો છે પહેલું છે ટુ કન્ફર્મ ધ પ્રોસિજિંગ ઓફ ધ લાસ્ટ મીટિંગ. આ પહેલો મુદ્દો છે એજન્ડો, એ હંમેશા સેમ જ રહેવાનો. કોઈ પણ મીટિંગને પહેલું જે પોઈન્ટ યાદ હશે, રાઈટ, કે છેલ્લા મીટિંગની અંદર જે નિર્ણય લેવાના હતા એની પ્રોસિજર શું હતી. ટુ રિસીવ એન્ડ એડોપ્ટ ચેરમેન્સ રિપોર્ટ. પછી મોસ્ટલી તમારે કોઈ પણ મીટિંગમાં આ જ સિક્વન્સની અંદર એજન્ડા હશે. ચેરમેનનો રિપોર્ટ આવશે, ટુ રિસીવ એન્ડ એડોપ્ટ ઓડિટર રિપોર્ટ આવશે, ફાઇનાન્શિયલ યર 14-15નો આખો ઓડિટ કરેલો રિપોર્ટ આવશે. ટુ ઇલેક્ટ ઓફિસર પેરર્સ ફોર ધ ટેન્ડર ઓફ 2015-18. ટેન્ડર, અલગ અલગ ઓફિસર ટેન્ડર દ્વારા નીમવામાં આવશે. ટુ અપોઇન્ટ ઓડિટર ફોર 15-16, 15-16 માટેનું ઓડિટર છે એનું નિમણૂક કરવામાં આવશે.
ટુ ડિસ્કસ ધેર આઇટમ પ્રપોઝડ બાય ધ ચેરમેન, અને ચેરમેન છે એ છેલ્લા બધી વાતનું તમારી સાથે ડિસ્કશન કરશે. તો જો અહીંયા વચ્ચેના જે બે ત્રણો છે ને એ તમે ચેન્જ કરી શકો, બાકી મોસ્ટલી આ જ એજન્ડા હોય છે. પછી કોઈ ખાસ નોંધ હોય તો એ તમે છેલ્લે લખી શકો, એ ફરજિયાત નથી. જેમ કે આમાં છે જો એક્ઝિબિટ 3, અ નોટિસ અબાઉટ અ મીટિંગ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર ઓફ ધ કંપનીની બોર્ડ ઓફ ડિરેક્ટરની નોટિસ છે. તો આ રીતે તમારે નોટિસ છે એ લખવાની થાય જો પરીક્ષાની અંદર પૂછવામાં આવે તો. રાઈટ, સમજાય છે? તો આ ખાસ એનું જે ફોર્મેટ છે એ તમારે યાદ રાખવાનું. હવે તમને પરીક્ષામાં નોટિસ નહીં પણ મિનિટ્સ ઓફ મીટિંગ પૂછવામાં આવે તો જો એનું જે ફોર્મેટ છે એ આ પ્રમાણે છે. રાઈટ, આખું ફોર્મેટ છે એ પહેલાં આપણે જોઈ લઈએ આ રીતના છે, બરાબર. અને હવે આપણે એને ડિટેલમાં જોઈ ગઈ. આગળ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જ મેં તમને એક મિનિટ્સ ઓફ ધ મીટિંગ છે એનું એક ફોર્મેટ દેખાડ્યું હતું. ફરી પાછું આપણે લઈ છીએ. નોટિસ કરતાં જુઓ થોડુંક અલગ છે ને. તો અહીંયા છે જ્યાં ક્વેશ્ચન એ આપેલો છે કે મિનિટ્સ ઓન ધ શેર હોલ્ડર મીટિંગ છે શેર હોલ્ડરની, એનું મિનિટ્સ. હવે ખાસ આ આપણે ડિટેલમાં સમજી ગયા મિનિટ્સ શું છે ને મીટિંગ શું. મીટિંગ છે એ નોટિસ આપી અને પછી મીટિંગ હોય છે. જ્યારે મિનિટ્સ છે એ ચાલુ મીટિંગ દરમિયાન લખવામાં આવે છે, એટલે કે મીટિંગ હાલતી હોય એ સમયના બધા મુદ્દા લખવાના હોય છે. બેમાં તફાવત ખાસ આ છે, બરાબર છે. તો એની અંદર એ થોડું ફોર્મેટ સરખું હશે. સેમ ઉપર સૌથી પહેલાં આવશે જે તે કંપની છે એનું નામ, જેમ કે ડોલ્ફિન ફાર્માસ્યુટિકલ લિમિટેડ અમદાવાદ, બરાબર. પછી લખવાનું એ નોટિસોમાં લખ્યું તો અહીંયા આવશે મિનિટ્સ, રાઈટ. ડેટ તમે આ બાજુ પણ લખી શકો અને આ બાજુ પણ લખી શકો, બરાબર. એ તારીખ છે એ સેમ જે મીટિંગ હોય એ જ તારીખ આવશે. The 12th annual general meeting of the shareholder of Dolphin Pharmaceutical Limited held on Saturday, the 1st May 2015 at 4:30 PM at Narmada Hall, Paladi, Ahmedabad. જો આની અંદર આપણે એક પહેલા પેરેગ્રાફમાં સમજીએ કે આ તારીખે ઓલરેડી મીટિંગ છે એ લેવાઈ ગઈ. એમાં શું હતું, આ તારીખે મીટિંગ લેવાશે. આ ભૂતકાળમાં હશે, ઓલું ભવિષ્યકાળમાં હશે. કોણ કોણ હાજર હતા, પ્રેઝન્ટ. તો પહેલાં લખવાનું કોઈ મેં નામ લખી શકો. બધા ડાયરેક્ટર છે જો શ્રી MS યાદવ, ST પુરોહિત, PV બાનગોરિયા, KG રાઠોડામાં તમે કોઈ પણ તમારી રીતે નામ પણ લખી શકો છો, રાઈટ. આ હાજર હતા અને કોણ હતા તો કે ડિરેક્ટર્સ છે. પછી જે ઇન અટેન્ડન્સની વાત કરીએ તો શ્રી સુશીલ કુમાર સેક્રેટરી, શ્રી વિજય દવે સોલિસિટર્સ, બરાબર, આ હાજર હતા. પછી રિપોર્ટ છે રીડિંગ કરવામાં આવ્યું, બરાબર. એમાં શું થયું, સૌથી પહેલાં જે રિપોર્ટ છે ગયા વર્ષની રીડ કરવામાં આવ્યું. એમાં લખ્યું હતું ધ સેક્રેટરી રીડ અકાઉન્ટ ઓફ ધ લાસ્ટ યર. જે ઘટના છે ને એ તમારે ખાલી લખવાનું કે આ વ્યક્તિ દ્વારા આમ થયું, આ વ્યક્તિ દ્વારા આમ થયું. સેક્રેટરીએ ગયા વર્ષનું અકાઉન્ટ છે રીડ કર્યું. રિપોર્ટ ઓફ ડિરેક્ટર્સ એન્ડ ઓડિટર એન્ડ ઇન્ફોર્મ ઓલ ધ મેમ્બર્સ અબાઉટ ધ ફાઇનાન્શિયલ પોઝિશનિંગ ઓફ ધ કંપની. તમે કોઈ પણ મિનિટ્સમાં આ જે વસ્તુ છે સેમ ટુ સેમ લખવાની છે, લખી શકો, રાઈટ. કે ભાઈ સેક્રેટરીએ રિપોર્ટ છે એ એકાઉન્ટન્ટનો લાસ્ટ યર રિપોર્ટ આપ્યો, ડાયરેક્ટર છે ઓડિટર છે એને ઇન્ફોર્મ કર્યું, શેરહોલ્ડરને ઇન્ફોર્મ કર્યું. પછી ડિવિડન્ડ ડિક્લેર, પછી જુઓ શેરહોલ્ડરને ડિવિડન્ડ આપવામાં આવ્યું, રાઈટ. તો ઇન સ્પાઇટ ઓફ ધ પોલિટિકલ instability and company's 15% less business in the current year, company has decided not to cut the dividend and declared 30% dividend, which is the same at the last year. ભાઈ કંપનીમાં 15%નો બિઝનેસમાં લોસ આવ્યો છતાંય કંપનીએ ગયા વર્ષની જેમ 30% ડિવિડન્ડ આપ્યું. ડિવિડન્ડ એટલે નફો. જે કંપની છે, બરાબર, એનો નફો જે છે એ બધાય શેર હોલ્ડરમાં એને વેચ્યો. પછી ઇલેક્શન ઓફ ડાયરેક્ટર, પછી ડાયરેક્ટરનું ઇલેક્શન હતું. તો ઓલ ધ મેમ્બર ઓફ ધ કંપની હેવ એગ્રીડ અપોન શ્રી YM શુક્લા એઝ ધ એડિશનલ ઇન ધ ટીમ ઓફ ડાયરેક્ટર. કે ડાયરેક્ટરની ટીમમાં YM શુક્લા નામના વ્યક્તિને એડ કરવામાં આવ્યો અને બધા મેમ્બર એગ્રી થઈ ગયા. રિવાર્ડિંગ હિઝ ડેડિકેશન ટુ ધ કંપની ફોર ધ લાસ્ટ 15 યર. કારણ કે એને છેલ્લા 15 વર્ષથી
કંપનીમાં પોતાનો ફાળો આપેલો છે. પછી અપોઇન્ટમેન્ટ થયા એ લખવાનું, તો કે એઝ કંપની નીડેડ 2 ઓડિટર, 2 જરૂર હતી, તો શ્રી G.V. ચાવત એન્ડ શ્રી H.N. બરાડ હેવ બીન અપોઇન્ટેડ એઝ કંપનીઝ ઓડિટર્સ unanimously મિનિટ્સ સબમિટેડ બાય. તો આ મિનિટ્સ છે કોને સબમિટ કર્યું છે, તો એ સેક્રેટરી જ હોય, સુશીલ કુમાર સેક્રેટરી. બેયની અંદર આ તફાવત છે, રાઈટ. તો તમે બેયનું ફોર્મેટ છે બરાબર તમે જોયું હશે, બરાબર. તો જુઓ, મિનિટ્સ ઓફ મીટિંગ છે એ હંમેશા મીટિંગ થઈ ગયા પછી લખવામાં આવે છે, જ્યારે નોટિસ છે એ મીટિંગની પહેલાં આપવામાં આવે. તો એ ખાસ ને એનું ફોર્મેટ તમે જોઈ લીધું, આમાં એજન્ડા હોય, આમાં એજન્ડા હોતો નથી. તો આ રીતે બંને જે છે બરાબર એ તૈયાર કરવામાં આવે છે. હજી આપણી પાસે એક નાનકડો નમૂનો છે મિનિટ્સ ઓફ મીટિંગનો, એ પણ જોઈ લઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે, રાઈટ. તો સેમ છે, સૌથી પહેલાં ઉપર કંપનીનું નામ છે, બરાબર. આઇકોન પોલિમરી ઇન્ડસ્ટ્રીઝ, પ્લોટ નંબર 504/504 સાપર, વેરાવળ, રાજકોટ, જે હમણાં જ આપણે નોટિસ જોઈ, બરાબર, એની જ આ મિનિટ્સ છે, બરાબર. ઓફ ધ એન્યુઅલ જનરલ મીટિંગ ઓફ ધ કંપની હેલ્ડ એટ હોટલ એવરેસ્ટ, કાલાવડ રોડ, રાજકોટ, મંડે 2 જુલાઈ 11 AM, બરાબર. એમાં પ્રેઝન્ટ કોણ હતું, તો આટલા જણા પ્રેઝન્ટ હતા, શ્રી R.J. જાડેજા, V.C. કમાતી, N.V. બિસ્વાસ, દાવડા, D.G. આ બધા ડાયરેક્ટર. પછી જો છે ને સેમ ટુ સેમ આવે છે. પછી અટેન્ડન્સમાં તો કે G.L. શિંદે સેક્રેટરી, મીરા નાયર સોલિસિટર, બધા હાજર હતા. પ્રોસિડિંગ ઓફ ધ લાસ્ટ મીટિંગ આપણે હમણાં જ જોયું, સેમ મુદ્દો છે કે સેક્રેટરી રીડ ધ પ્રોસિડિંગ ઓફ ધ લાસ્ટ મીટિંગ, યુ ઓલ્સો રીડ ધ ડાયરેક્ટર્સ એન્ડ એકાઉન્ટન્ટ્સ રિપોર્ટ. પછી આવશે ચેરમેન્સ રિપોર્ટ. ધ ચેરમેન સજેસ્ટેડ ધેટ ધ ડાયરેક્ટર રિપોર્ટ એન્ડ એકાઉન્ટન્ટ રિપોર્ટ બી કન્સિડર્ડ એઝ રીડ, કે ભાઈ ડાયરેક્ટરે એને ડાયરેક્ટરનો રિપોર્ટ અને એકાઉન્ટનો રિપોર્ટ છે એ રીડ કરવા આપ્યું. ઇન હિઝ એડ્રેસ હી રેફર ટુ ઓલ ધ પ્રોગ્રેસ મેડ બાય ધ કંપની. એણે કીધું કે કેવી રીતે પ્રોગ્રેસ છે એ કંપની દ્વારા કરવામાં આવે છે. હી ઓલ્સો આઉટલાઇન ધ ન્યૂ પ્રોજેક્ટ કંપની એન્ડ સક્સેસફુલી ઓપન ઇન ધ લાસ્ટ યર. પછી ગયા વર્ષે એને કેટલી નવી પ્રોજેક્ટ છે તૈયાર કર્યો એનું પણ એને માહિતી આપી. He declared that the director's report and accountant as audited by the company auditors and proved the adopted in the presence of all the board members. કે ભાઈ એને એ પણ અમને કીધું કે ડાયરેક્ટરનો રિપોર્ટ છે, એકાઉન્ટન્ટનો રિપોર્ટ છે, એણે ઓડિટર દ્વારા ઓડિટ કરવામાં આવ્યો છે અને એમાં બધું બરાબર છે. પછી ઇલેક્ટ ઓફિસ બિયરર્સ, તો ઓફિસરની જે નિમણૂક કરવામાં એની વાત કરવામાં આવે છે. ફોર ધ ટેન્ડર ઓફ 2015 to 18, અલગ અલગ ટેન્ડર હોય ને કંપનીના મેળવવા માટે કંપનીના, તો એમાં કહે છે કે 15 થી 18 સુધીનું જે ટેન્ડર હતું એમાં ઇલેક્શન ઓફ ઓફિસર બિયરર્સ વોઝ ટુ બી ડન, બટ ઓલ ધ મેમ્બર્સ unanimously agreed to respect the same office bearers for the next 3 years. કારણ કે ઓફિસ બિયરરને 3 વર્ષે બદલાવાના હોય તો આપણે ફરી પાછું બધાય સામે ઇલેક્શન રજૂ કરવામાં આવ્યું, પણ બધા મેમ્બર્સ છે એને એમ કીધું કે ફરી પાછા સેમ જે હતા ઓફિસર્સ એને જ આપણે બીજા 3 વર્ષ માટે નિમણૂક કરીએ છીએ. અપોઇન્ટેડ ઓફ ઓડિટર, ઓડિટરની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી. શ્રી R.V. પાઠક વોઝ રીઅપોઇન્ટેડ એઝ ધ ઓડિટર, ફરી પાછું એને રીઅપોઇન્ટ કરવામાં આવી ઓફ ધ કંપની ફોર ધ યર ઓફ અન્ટિલ ધ નેક્સ્ટ બોર્ડ મીટિંગ. આવતા વર્ષ મીટિંગ સુધી વળી પાછા એ જ ઓડિટર રહેશે. એટ ધ ફીઝ ઓફ 15,000 પર મંથ, એને આપણે દર મહિને 25,000 રૂપિયા ફી આપવાની રહેશે. પછી વોટ ફોર થેન્ક્સ, બધાનો આભાર વિધિ જેને કહીને આપણે. ધ મીટિંગ કન્ક્લુડ વિથ ધ વોટ ઓફ થેન્ક્સ ટુ ધ ચેરમેન એન્ડ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર. બોર્ડ ઓફ ડિરેક્ટર અને ચેરમેને બધાનો આભાર માન્યો. મૂવડ બાય શ્રી R.V. પાઠક, R.V. પાઠક દ્વારા. ધ ચેરમેન શોઝ હિઝ ગ્રેટિટ્યૂડ એન્ડ ડિક્લેર ધ મીટિંગ ક્લોઝ. અને ત્યાં બધાનો આભાર માની અને ચેરમેને મીટિંગ છે અહીંયા પૂરી કરી. તો શ્રી R.T. બોઝ છે ચેરમેન છે અને શ્રી G.L. શિંદે છે સેક્રેટરી છે. તો આ રીતે
મિનિટ્સ છે એ લખવામાં આવે છે. બરાબર. તો પ્રશ્નની અંદર તમને નોટિસ લખવાની આવે અને પછી તમારે મિનિટ્સ લખવાનું. તો બેયની અંદર તફાવત તમને ખબર પડી ગયો હશે કે બેયમાં તફાવત શું છે ને બે કેવી રીતે લખવામાં આવે છે. રાઈટ. તો એક્ઝામની અંદર આઈ થિંક હવે તમને આ બંને લખવામાં વાંધો આવશે નહીં. તો નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. ટિલ ધેન, થેન્ક યુ.